માટીની જરૂર પડી? તમે માટી કેમ ખાધી છે? લાલાને પૂછ્યું છે. લાલાનો આમ કાન પકડીને આમ મરડ્યો છે ને, ત્યાં લાલાએ છે ને, ના મૈયા મેં માટી નથી ખાધી એમ કરીને મોઢું પોળું કર્યું છે. આ જ્યાં કર્યું છે, માએ કીધું મોઢું બતાવ નટખટ, આજે તને છોડીશ નહીં. અને એમ જ્યાં માએ કીધું છે ને, ત્યાં માનો આ આજ્ઞાકારી દીકરો છે નાનકડો, એને મોઢું ખોલ્યું છે. આ કરીને જ્યાં મોઢું પોળું કર્યું છે, ત્યાં માને એની દ્રષ્ટિથી જ્યાં નજર કરી છે ને, ગોપાલના મોઢામાં આખી સૃષ્ટિ આ ભગવાનના મુખમાં દેખાય છે. અને આખું જ્યારે સૃષ્ટિનું દર્શન થયું છે, ત્યાં સૃષ્ટિની અંદર અસંખ્ય સૃષ્ટિઓ ભગવાનના મોઢામાં છે, જેના રૂવાડે એક એક સૃષ્ટિ જ્યાં પાળી રહી છે, ભગવાન પાલવી રહ્યા છે. એવા ભગવાનના મુખારવિંદના દર્શન કરજો, આંખ બંધ કરજો અને જોજો કે પ્રભુના મુખમાં આખું સૃષ્ટિનું સર્જન થયેલું છે અને દેખાય છે, દર્શન થાય છે. મા જશોદાએ ધ્યાનથી જોયું છે અને ધ્યાનથી જોતા એને દેખાયું છે કે સૃષ્ટિ દેવી આ એક સૃષ્ટિ નહીં, અનેકો સૃષ્ટિ પ્રભુના આ લાલાના મુખારવિંદમાં દેખાઈ રહી છે. અને સાથે એ સૃષ્ટિની અંદર એક સૃષ્ટિ છે કે જેમાં મા જશોદાએ લાલાને કાન પકડ્યો છે અને કહી રહી છે કે લાલા મોં ખોલ, તારે માટી ખાધી છે ને, મોં ખોલ, મને બતાવ, માટી ખાધી છે ને. આ રીતનું દ્રશ્ય મા જશોદાને દર્શન થઈ રહ્યા છે.